ટેટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જોવાનું છે કે ભગવદ્ ગીતામાંથી આપણે એઝ અ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છો તો કઈ વસ્તુ આપણા જીવનની અંદર ઉતારવી જોઈએ, ઓકે, અને આપણી અંદર કેવા ગુણો હોવા જોઈએ ભગવદ્ ગીતાને ધ્યાનમાં લઈ અને આપણે વાત કરવાની છે. ઓકે, આ નાનો એવો થોડોક એવો સેશન રાખશું આપણે, ઓકે, આ સેશન પણ તેમાં તમને કહીશ કે શું કરવું જોઈએ. ફક્ત કર્મ કરો. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે કર્મ ઉપર જ ધ્યાન દો, ફળ ઉપર ધ્યાન દેવાનું નથી. ઓકે, તમારું ધ્યાન ફક્ત મહેનત કરવા ઉપર જ હોવું જોઈએ. ફળની ચિંતા જે છે એ છોડી દો. ઓકે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. ઓકે, ને કર્તવ્ય નિષ્ઠ રહો છો. તમારું ફરજ જે છે અત્યારે તમારે શું ફરજ છે, તો અત્યારે તમારી ફરજ એ છે કે તમે વાંચો, ઓકે, તમે મહેનત કરો, તમે સંઘર્ષ કરો અને તમે નોકરીએ લાગો. એના માટે તમારે શું કરવાની છે? મહેનત કરવાનું છે, કર્તવ્ય નિષ્ઠ રહેવાનું છે, કર્તવ્યથી ભાગવાનું છે નહીં. ડન છે. પછી કર્મયોગી બનો. હંમેશા કર્મ કરતા રહ્યો. કર્મ કરનારો જ સાચો યોગી છે. કે તમારા ભાગમાં જે કર્મ કરવા માટે તમે અત્યારે છો, કે તમારા ભાગે અત્યારે શું કામ છે, ઓકે, તમે કઈ નોકરી કરવા જતા નથી ને તો તમારું કર્મ એ થઈ જાય. તમે કઈ હાઉસવાઈફ તો છો નહીં ને તો તમારું કર્મ એ થઈ જાય. ઓકે, હોય તો એ થઈ જાય, એ તમારું કર્મ જ કહેવાય. તો હંમેશા સાચો કર્મ યોગી, તો સાચો યોગી શું કહેવાય કે પોતાનું કર્મ નિષ્ઠાથી કરે, 100% આપીને પોતાનું કર્મ કરે. નિષ્ક્રિયતાને ટાળો. ભાઈ હવે આજે નહીં કાલે વાંચશું, તો એને એ તમારે ટાળી દેવાનું છે. આજનું કામ મારા પપ્પા અથવા તો આપણે એવું સાંભળેલું છે, કાલનું કામ આજે ને આજનું કામ અત્યારે કરવાનું. ડન છે. જીવનમાં આગળ વધવું હોય તો સતત પ્રયાસ જે છે એ જીવનમાં ચાલુ રાખવાના છે, તો તમને સફળતા જે છે એ જલ્દી મળશે. પ્રક્રિયાનો આનંદ લો. તમે વાંચો છો તો પણ તમને આનંદ હોવું જોઈએ કે અત્યારે ભલે બધા મજા કરે છે, મોજ કરે છે, ઓકે, સાતમ આઠમ કરવા જાય છે, કે રક્ષાબંધન કરે છે, કે દિવાળી કરે છે, કે નવરાત્રી કરે છે, હું વાંચું છું, પણ તોય તમે મજા લો કે હવે આવતા વર્ષે હું જે છે ને એ સરકારી નોકરીએ લાગી ગયો હશે. ઓકે, એની તમારે શું લેવાની છે? મજા લેવાની છે. બધા કામને સમાન માનો. ઓકે, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. ખાસ આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. કર્મના બંધનમાંથી મુક્તિ. ઓકે, જ્યારે તમે ફળનો ત્યાગ કરો છો ત્યારે જ કર્મનું બંધન નડતું નથી. ઓકે, તમને ફળની આશા રાખીને કામ કરશો ને તો તમને કર્મનું બંધન નડશે. તમને કર્મનું બંધન નડશે, પણ તમે ફળની આશા રાખ્યા વગર સાચી દિશામાં સંઘર્ષ કર્યા રાખશો, મહેનત કર્યા રાખશો, તમારું કર્મ કર્યા રાખશો, તો જીવનમાં સફળતા મળવાનું જે છે એ નક્કી છે. આસક્તિ છોડો. પરિણામ પ્રત્યે આસક્તિ જ દુઃખનું કારણ બને છે. ઓકે, એક્સપેક્ટેશન મૂકી દો. આસક્તિ મતલબ એક્સપેક્ટેશન મૂકી દો. ઓકે, કોઈ પણ એક્સપેક્ટેશન ક્યારેય રાખવાની નહીં. ઓકે, કોઈ વ્યક્તિ સાથે પણ ન રાખવાની અને ક્યારે જીવનમાં પણ કોઈ એક્સપેક્ટેશન રાખવાની નહીં. 0 એક્સપેક્ટેશન જ્યારે તમે રાખતા થઈ ગયા એટલે તમે જીવનમાં સુખી થઈ જવાના છો. ડન, ક્લિયર. આગળ મન પર નિયંત્રણ હોવું જોઈએ. ખાસ મન ઉપર વૈરાગ્યથી કાબુમાં રાખવાનું છે મનને. ઓકે, તમારું મન જેટલું તમારા કાબુમાં હશે એટલું વહેલી સફળતા તમને મળશે. ક્લિયર છે. એકાગ્ર રહ્યો. ઓકે, મનને વિચલિત થવા દો નહીં. મનના મિત્ર બનો. તમે કહો એમ તમારું મન કરવા માટે યોગ્ય હોવું જોઈએ. બાકી સાચી દિશામાં, સારી દિશામાં, યોગ્ય દિશામાં, સારા વ્યક્તિ બનવામાં હંમેશા મન તમારું વિરોધ જ કરશે. ઓકે, સુવામાં, આળસ કરવામાં, રખડવામાં હંમેશા મન તમને મદદ જ કરશે. તો મનના મિત્ર બનો ને મનને કાબુ કરતા શીખી લો. ઓકે, ધ્યાન. ઓકે, તમે ધ્યાન કરો, શાંત રાખો મનને, જેનાથી શું થશે? ટેન્શન ફ્રી રહેશો. તમે આત્મનિરીક્ષણ કરો કે ભાઈ મારી નબળાઈઓ ક્યાં ક્યાં છે, મારે ક્યાં ક્યાં સુધાર કરવાનો છે, એવી પોતાની જાતને પૂછો અને એના ઉપર કામ કરો. તમારી નબળાઈઓ ઉપર તમે કામ કરો. સતત અભ્યાસને ચાલુ રાખવાનો છે. મનને સ્થિર કરી અભ્યાસ ચાલુ રાખવાનો છે. ઓકે, અશાંત મન જે છે એ કામને સફળતા મેળવી શકતું નથી. ઓકે, મન જે છે એ અશાંત રહેવું જોઈએ નહીં, ભટકેલું રહેવું જોઈએ નહીં. તમારું મન જે છે એ એકાગ્ર રહેવું જોઈએ અને તમારા વશમાં તમારું મન હોવું જોઈએ. ઓકે, તો જ તમને સાચો સંઘર્ષ કરી શકશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ડન છે. પછી આગળ શું છે સાહેબ
તો કે ભાઈ જ્ઞાનની શક્તિ. ઓકે, જ્ઞાન છે ને સૌથી પવિત્ર શક્તિ છે, જેથી અજ્ઞાનને દૂર કરે છે. ખાસ કરીને અંધશ્રદ્ધામાં માનવાવાળા લોકોને જો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એ ઓટોમેટિક અંધશ્રદ્ધામાંથી દૂર થઈ જતા હોય છે. ઓકે, સંશય ટાળો. શંકા કરવાની જ નહીં ને, ભાઈ મારાથી થશે કે નહીં થાય ને મારું શું થાય ને એ બધું મૂકી દો. ઓકે, કર્મ કરવા માંડો. ગુરુનું સન્માન કરો. ઓકે, જ્યાંથી તમને જે શીખવા મળે છે એમનું સન્માન કરતા શીખવાનું છે. વિવેક બુદ્ધિ જે છે એ વાપરવાની છે. શું સાચું છે, શું ખોટું છે, શું નિયમિતતા છે, શું સત્ય છે, એ આપણને ખબર હોવી જોઈએ. હું ખરેખર સાચું કરું છું, ખોટું કરું છું, સાચી દિશામાં જઈ રહ્યો છું, ખોટી દિશામાં જઈ રહ્યો છું, મારા મિત્ર કેવા છે, આવા મિત્ર મારે રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ. ઓકે, બધું તમને તમારો મન જે છે એ જવાબ આપશે. વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરો. ફક્ત માહિતી નહીં, પરંતુ ઊંડાણ સાથે કોઈ માહિતીને પ્રાપ્ત કરો. અર્થ સાથે કોઈ માહિતી શીખો, રીત સાથે કોઈ માહિતી શીખો, લોજિક સાથે કોઈ માહિતી શીખો તો એ તમને યાદ રહી જતું હોય છે. જ્ઞાનથી કર્મ. ઓકે, તમારી અંદર જ્ઞાન જે છે, ઓકે, એ જ્ઞાનનો ઉપયોગ કરીને કર્મ કરતા જાઓ ને તો તમને સફળતા જલ્દી મળે. ભ્રમનો નાશ. તમને મગજમાં જે ભ્રમ હોય, જે અજ્ઞાન હોય એને તમારે દૂર કરી દેવાનો છે. અને એ દૂર ક્યાંથી થશે? શિક્ષણથી જ દૂર થશે. આત્મવિશ્વાસ હોવો જોઈએ તમને કે ભાઈ મારી દિશા સાચી છે, મારી મહેનત બરોબર છે, હું સંઘર્ષ બહુ સરસ મજાનો કરું છું, જે વેમાં જવું જોઈએ એ જ વેમાં હું જાઉં છું. ઓકે, એટલે મને સફળતા એ મળવાની છે. ધૈર્ય. જીવનમાં ધૈર્ય, ધીરજ હંમેશા હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ધીરજ એટલી ધીરજ હોવી જોઈએ કે ભાઈ થાય કે ન થાય, ઓકે, મારું મન ડગવું જોઈએ નહીં. શ્રદ્ધા જે છે એ તમારી મહેનત ઉપર તમારે જાતે રાખવાની છે. ઓકે, જો શ્રદ્ધા ન રહેતી હોય તો તમારે આ ફિલ્ડ મૂકી દેવાય. ડરનો ત્યાગ કરવાનો છે. મારાથી નહીં થાય તો ઓકે, ના થાય તો ના થાય. આજ સુધી ઘણા બધાનું નથી થયું તો તમારું નહીં થાય. ઓકે, પણ મહેનત ન કરી અને મૂકી દઈએ એ તો એવા તો આપણે છીએ નહીં. ઓકે, એકવાર આપણે ટ્રાય તો વ્યવસ્થિત હરખી જોરદાર કરી નાખશું. ક્લિયર છે? અવિચલિતતા. તમારે વિચલિત થવાનું નથી. ગામ તો તમને કહેશે કે ભાઈ તારાથી નહીં થાય. ઓકે, પણ એને ત્યાં જવાબ દેવાનો નથી, વિચલિત થવાનું નથી, એને ત્યાં કંઈ કહી દેવાનું નથી. ઓકે, એને તમારું રિઝલ્ટ બતાવશે કે આપણે શું છીએ. ઓકે, નિર્ભયતા એટલે નિર્ભય બનીને રહેવાનું છે. સંતુલિત આહાર લેવાનો છે. દાળ ભાત શાક રોટલી જે ઘરે બને છે એ લેવાનું છે. બહારનું ખાવાનું છે નહીં. જેથી થશે શું? તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે તો તમે જાજુ વાંચી શકશો, લખી શકશો, મહેનત કરી શકશો, સંઘર્ષ કરી શકશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ઓકે, પૂરતી ઊંઘ લેવાની છે. ઓકે, વાંચવા માટે 2-3 કલાક જ સુવો તો એ પણ તમારા સ્વાસ્થ્યને નડે અને તમે બીમાર થાવ ને તમારા 4-5 દિવસ બગડે. એના માટે આપણે શું કરવાનું છે? પૂરતી ઊંઘને. પૂરતી ઊંઘ લેશો ને, ઓકે, એટલે તમને વાંચવાની મજા આવશે. ક્લિયર છે? અતિશયતા ટાળો. ઓકે, એકનો એક વિષય તમે અઠવાડિયું વાંચો એવું નહીં કરવાનું, ભાગલા પાડી દેવાના. ઓકે, બધી જ જગ્યાએ અતિશયતા જે છે એ ટાળવાનું છે. બહુ મોબાઈલ રમતા હોય તો બંધ કરી દો. કોઈ પણ વસ્તુ અતિશય હોવી જોઈએ નહીં. તો એ શું કરવાનું છે? બંધ કરવાનું છે. યોગ અને વ્યાયામ કરો જેથી તમે સ્થિરતા પ્રાપ્ત કરશો. શું પ્રાપ્ત કરશો? માનસિક શાંતિ રહેશે. ઓકે, માનસિક સ્વાસ્થ્ય તમારું બન્યું રહેશે. વ્યવસ્થિત દિનચર્યા એટલે નિયમિતતા દિનચર્યામાં તમારે રાખવાની છે કે રોજ જે થતું હોય એ જ પ્રમાણે ચાલ. ઓકે, અઠવાડિયામાં 4-5 દિવસ ના વચાય તો ના વચાય, બિલકુલ બધાથી ના વચાય તો જ તમે મનુષ્ય છો. આપણે રોબોટની જેમ તો છીએ નહીં, પણ દિનચર્યા તમારે રાખવાની. ભાઈ રોજ હું સવારે આટલા વાગે જાગીશ એટલે રોજ આટલા વાગે જાગી જવાનું. રોજ હું આટલા કલાક વાંચીશ તો આટલા કલાક જ વાંચી જવાનું. રોજ એક જેવું ચાલશે તો તમે એનાથી ટેવાઈ જશો. ઓકે, નિષ્ફળતામાંથી શીખો. ઘણીવાર આપણે ફેલ થઈ ગયા હોય તો પછી નિરાશ થઈ જાય અને બેસી જઈએ, પણ નહીં, ક્યાં ખોટું પડ્યું, હું ખોટું પડ્યું, હવે મારે શું શીખવાની જરૂર છે એ આપણે શીખવાનું છે. નિરાશા ટાળવાની છે. મુશ્કેલીઓને પડકાર તરીકે લ્યો. ઓકે, એની હાવ મારે એક્ઝામ ક્રેક કરવાની છે અને શિક્ષક તરીકે મારે જોબ મેળવવાની છે. જે કંઈ કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. ઓકે, પણ નિયમિતતા સાથે. ઓકે, નિયત સાથે. સંયમતા આપણે રાખવાની છે. નવો પ્રારંભ કરવાનો છે. એક નિષ્ફળતા પછી ફરીવાર આપણે ફરી નવા જોમ જુસ્સા સાથે ફરીવાર આપણે એકવાર તૈયારીની શરૂઆત કરી દેવાની છે. અને વ્યક્તિગત વિનમ્ર આપણે હંમેશા રહેવાનું છે.
ઓકે, અભિમાન આપણે રાખવાનો નથી, સત્ય હંમેશા બોલવાનું છે, ક્રોધ કરવાનો નથી, નહીં તો તમારી બુદ્ધિ ક્ષમતા જે છે એ થોડી ઘટી જાય. અહિંસા આપણે કરવાની, કે અહિંસા જ રાખવાની છે, હિંસા જીવનમાં કરવાની નથી. મન જે છે એને શુદ્ધ રાખવાનું છે. ઓકે, કર્મમાં શુદ્ધતા રાખવાનું છે. ક્ષમા, માફ કરતા શીખી જાઓ. જીવનની અંદર કોઈ પણ વસ્તુ, વ્યક્તિને માફ કરતા શીખી જાઓ. ઓકે, સહિષ્ણુતા, બીજાના વિચારો અને અભિપ્રાયોનું સન્માન કરો. કે ભાઈ હોઈ શકે છે દરેકના વિચાર અલગ અલગ છે, એમાં તમારો કોઈ વાંક છે નહીં, મારા વિચાર અલગ, તમારા વિચાર અલગ છે. ઓકે, તો એના વિચારોનું પણ આપણે સન્માન કરવાનું. ઓકે, પછી હસી મજાક ઉડાડવાની નહીં, ક્યારેય કોઈની નહીં ઉડાડવાની. ઈર્ષ્યા જે છે એ કરવાનું બંધ કરી દો. ઓકે, બધા પ્રત્યે દયાભાવ રાખવાની છે આપણે. ક્લિયર છે? સહયોગ આપતા શીખી જવાનું છે, એ મિત્રો હોય કે પરિવાર હોય. સાત્વિક સ્વભાવ રાખવાનો છે. પવિત્રતા, જ્ઞાન અને શાંતિમાં આપણે આગળ વધવાનું છે. ઓકે, અને જે વધુ પડતી પ્રવૃત્તિ હોય, ઓકે, જે આપણને નડતી હોય, તો એવા ગુણો ઉપર આપણે નિયંત્રણ રાખવાનું છે. એવા ગુણો ઉપર આપણે શું રાખવાનું છે? નિયંત્રણ. તામસિક ગુણોનો ત્યાગ કરવાનો છે. મતલબ કે આળસ હોય, બેદરકારી હોય, અજ્ઞાનતા હોય, એનો આપણે શું કરી દેવાનો છે? ત્યાગ કરી દેવાનો છે. સમયનો સદુપયોગ કરતા શીખી જાઓ એટલે તમારા જીવનમાં તમે સક્સેસ થઈ ગયા એવું માની લો. ઓકે, કારણ કે પૈસા તો તમે ગમે ત્યારે કમાઈ લેશો, પણ સમય એકવાર જાય પછી એ સમય આવે નહીં. આપણે જ્યારે નાના હતા, પ્રાથમિકમાં હતા, ત્યારે આપણને પ્રાથમિકમાં નહોતું ગમતું, અથવા તો આપણને એમ થતું કે આપણે મોટા હોત તો સારું હતું. પણ અત્યારે ખબર પડે છે કે એ જ દિવસો હતા, એ જ આપણો જમાનો હતો, પણ એ તો ગયો સમય, ફરીવાર પાછો આવે નહીં. ઓકે, મર્યાદામાં રહેતા શીખો. ઓકે, ક્યાં કેવું કેટલું બોલવું ને આ તમને ખબર હોવી જોઈએ. ક્યાં કેવું ને કેટલું બોલવું ને આ વસ્તુ તમને જીવનની અંદર ખબર હોવી જોઈએ. પવિત્રતા, તમારું મન જે છે એ પવિત્ર હોવું જોઈએ. સત્ય અને પ્રામાણિકતાના પાઠ તમારે જીવનની અંદર ઉતારવાના છે. ઓકે, જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ કરવાની નથી. જેટલું જરૂર છે એટલું જ તમારે પુસ્તકો પણ એટલા લાવવાના. વધારે લાવીને કશું તમને શું છે, મન ડિસ્ટ્રેક્ટ થઈ જશે. ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. ઓકે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, એટલે કે ઉર્જાનો યોગ્ય રીતે આપણે વાપરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે. આત્મજ્ઞાન. ઓકે, તમે તમારી પોતાની જાતને ઓળખો, તમારી જાતને પ્રશ્ન કરતા શીખો, તમારી શક્તિઓને, અંદર રહેલી શક્તિઓને ઓળખો, તમને જવાબ મળશે. નિષ્પક્ષતા, દરેક પરિસ્થિતિમાં નિષ્પક્ષ રહેવાનું છે. ઓકે, કશો વાંધો નહીં, એક ઓર બાર હો જાયેગા. ઓકે, હું તૈયાર છું સંઘર્ષ માટે. શુભ ચિંતક, બધા માટે શુભ ચિંતક રહો. ઓકે, ક્યારેય કોઈનું ખરાબ ના વિચારો. બધા પ્રત્યે સમાન ભાવ જે છે એ રાખવાનો છે. ઓકે, વસ્તુઓ અને પરિણામો પ્રત્યે અનાસક્ત રહો. શાંતિ જીવનમાં રાખો. જ્ઞાનીઓનો સંગ કરો, જે તમારાથી વધારે જ્ઞાની છે એનો સંગ કરવાનો, પણ એ અભિમાની ન હોવો જોઈએ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આધ્યાત્મિકતા તરફ જે છે એ વળવાનું છે. યોગ કરવાના છે, તમારા ભગવાનને યાદ કરવાના છે, અને પછી તમારે વાંચવા લખવાનું જે છે એ ચાલુ કરવાનું છે. કર્તાનો ભાવ છોડો. હું કરું છું. ઓકે, હું લાગી ગયો, મારે એટલા માર્ક આવ્યા, મારે એટલું છે, મારે એટલી જમીન છે, મારા એટલા ઘર છે, મારા પપ્પા અહીંયા પોગી ગયા, એ બધું મૂકી દો. ઓકે, અહમપણું જે છે એને છોડી દો, અહંકારને છોડી દો. સર્વશક્તિ પર શ્રદ્ધા રાખો, એટલે કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું વાત થાય છે. નિયમિતતા, દરરોજ એક નિશ્ચિત સમય ઉપર અભ્યાસ કરવાનો છે. ઓકે, સમય ફિક્સ હોવો જોઈએ. યોજના બનાવો, ટાઈમ ટેબલ બનાવો. ઓકે, અને એનું પાલન કરો, પુનરાવર્તન કરો. નિયમિત ભણ્યા છો, ઓકે, તમને ખબર હોય કે તમે આજે જે ભણ્યા છો એ 24 કલાકમાં વાંચી નાખવાનું. 24 કલાકમાં વાંચો, પછી અઠવાડિયામાં વાંચી નાખવાનું. અઠવાડિયામાં વાંચવું, પછી શું કહેવાય કે મહિનામાં એકવાર વાંચી નાખો, તમને ક્યારેય ભૂલાય નહીં. ઓકે, નિયમિત પુનરાવર્તન થવું ખૂબ જરૂરી છે. નિયમિત પુનરાવર્તન થાય તો એ જે છે એ મેમરી, એ દીર્ઘકાલીન મેમરીની અંદર શિફ્ટ થઈ જતું હોય. ડન, તો તમને લાંબા ગાળા સુધી એ યાદ રહેતું હોય છે. સંદેહ નિવારણ, તમારા પ્રશ્નો અને શંકાઓ ગુરુ કે શિક્ષક પાસે જઈને દૂર કરો. ઓકે, તમારા જે મેન્ટોર છે એની પાસે જઈને તમારા શંકાનું સમાધાન કરી શકો છો. સિલેબસનો અભ્યાસ. ઓકે, 360 ડિગ્રી તમને ખબર હોવી જોઈએ, તમે જેની તૈયારી કરો છો એનું. ઓકે, મોક ટેસ્ટ નિયમિત આપવાની, ડેઇલી ટેસ્ટ આપવાની, વીકલી ટેસ્ટ આપવાની, ઓકે, મંથલી ટેસ્ટ આપવાની ને મોક ટેસ્ટ આપવાની. જેટલી તમે ટેસ્ટ આપશો એટલું તમારી માટે સારું રહેશે, તમને એક્ઝામની અંદર વાંધો આવશે નહીં. ઓકે, તમને એક્ઝામનો ડર જ ખતમ થઈ ગયો હશે.
નિષ્પક્ષ મૂલ્યાંકન થવું જોઈએ. તમે જાતે ટેસ્ટ આપો છો તો તમારે જાતે તે વ્યવસ્થિત મૂલ્યાંકન કરી લેવાનું છે. તમારી ભૂલોનું આપણે મૂલ્યાંકન કરવાનું છે કે મારી ભૂલ પડી ક્યાં. ઓકે, હવેથી આ ભૂલ પડવી જોઈએ નહીં. સમય જે છે એનું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. સ્વસ્થ સ્પર્ધા કરો, ખાસ ધ્યાન રાખજો. કોમ્પિટિશન નથી રાખવાની, રાખો તો કેવી રાખવાની છે? સ્વસ્થ રાખવાની છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્વસ્થ સ્પર્ધા કરવાની છે. એવો ભાવ ન આવવો જોઈએ કે ભાઈ તારું નહીં થાય ને મારું થઈ જાય, એવો ભાવ ક્યારેય જીવનમાં આવવો જોઈએ નહીં. અને આપણા મિત્રનો થઈ જાય તો આપણે રાજી થવા જોઈએ. ડન છે. આ સ્વસ્થ સ્પર્ધા કરી કહેવાય. પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખવાનો છે, સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો છે, પોઝિટિવ વિચાર કરવાના છે, પોઝિટિવ લોકો સાથે જીવનમાં હંમેશા રહેવાનું છે. ઓકે, વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે, પર્સનાલિટીનો વિકાસ કરવાનો છે. તમે બોલો ને તો સામેવાળો પ્રભાવિત થઈ જવો જોઈએ. તો આનો આપણે પ્રયાસ કરવાનો છે અને એનો અહંકાર પાછો ન આવી જવો જોઈએ. ઓકે, અને ઉપદેશ જે છે ગીતામાં જે ઉપદેશો આપ્યા છે તેનું જીવનમાં પાલન કરો. જીવનમાં ક્યારેય તકલીફ આવશે નહીં. મૃત્યુનો વિચાર, તો મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ થવાનું જ છે, પણ જીવ જે છે ઓકે એ મળતું નથી. ઓકે, મૃત્યુ થાય તમારો પાછો જન્મ થવાનો છે. ઓકે, તમારું આ નિશ્વર દેહ છે ને, નશ્વર દેહ છે એનું મૃત્યુ થવાનું છે, તમારા જીવનું મૃત્યુ થવાનું નથી. શરીરનું મહત્વ સમજો. શરીર માત્ર એક સાધન છે. ઓકે, એનો ઉપયોગ આપણે ધ્યેય સિદ્ધ કરવા માટે કરીએ છીએ. પ્રેમ અને કરુણા જીવનમાં બનાવીને રાખવાના છે. આનંદ જે છે હંમેશા આનંદ શોધવાનો છે. આપણે ભણીએ છીએ એમાં પણ. ઓકે, આંતરિક શાંતિ જીવનમાં હોવું જોઈએ. જીવન છે ને એ એક યુદ્ધ છે, સમજો. દરેક પણ તમારે ઉતાર ચઢાવ આવવાના છે જીવનમાં. તો હંમેશા તમારે શું કરવાનું છે? તમારા કર્તવ્યનું પાલન કરતું રહેવાનું છે. ઓકે, તમારા સુખી દિવસો હોય કે દુઃખના દિવસો હોય, તમારે તમારું કર્મ કર્યા રાખવાનું છે. બાકી કશી જ આશા રાખવાની નથી. ક્યારેય તમે નિરાશ થશો નહીં. ઝીરો એક્સપેક્ટેશન, ક્યારે કોઈની પાસે સહેજ પણ એક્સપેક્ટેશન રાખવાની નહીં. એટલે તમને ક્યારેય દુઃખ થશે નહીં. સંપત્તિનો સદુપયોગ કરો. જ્યારે તમારી પાસે પૈસા આવી ગયા છે ને ત્યારે એનો તમારે સદુપયોગ કરવાનો છે. જ્ઞાન અને સફળતાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે પછી તમે કરો. ઓકે, પછી 72 પેઢીનું કરીને 73માં પેઢીનું ના વિચારવાનું. ભવિષ્યની ચિંતા ટાળો. ઓકે, ભવિષ્યની ચિંતા મૂકી દો. ઓકે, કારણ કે એ ચિંતા છે ને ચિતા સમાન ક્યારે બની જાય છે ને ખબર નથી પડતી. વર્તમાન ઉપર ધ્યાન દો. અત્યારે જે થઈ શકે છે મારાથી હું બેસ્ટ કરીશ. ઓકે, સર્વ ધર્મનો ત્યાગ. ઓકે, ઈશ્વરને શરણે વયા જાઓ ને મોક્ષ છેલ્લું ધ્યેય છે. ઓકે, આશક્તિ અને ડરથી મુક્ત થવું એ જ સાચી સ્વતંત્રતા છે. ઓકે, આંતરિક શક્તિ તમારી અંદર દિવ્ય શક્તિ પડેલી છે ને ઓળખવાની છે. પરમાત્માની હાજરી એ જીવની અંદર છે, એનો અનુભવ કરો. નૈતિક મૂલ્યો તમારા જીવનની અંદર એ હંમેશા સાચવીને રાખો. ડન. પવિત્ર વાણી, હંમેશા સારું બોલો. ઓકે, કોઈ એમ પૂછે કે આ મોબાઈલ કેવો છે તો આપણે શું કામ ખરાબ કહેવું જોઈએ ભાઈ? ઓકે, કોઈ તમને બેન હોય તો કોઈ એમ પૂછે કે આ સાડી નવી લીધી તો મને કેવી લાગે છે, તો આપણે સારી જ કહેવાની. હંમેશા કોઈની વાત કાપી નહીં નાખવાની. ડન છે. હંમેશા બીજા વ્યક્તિને સારું લાગે એવું પણ સાચું બોલવાનું. સારું લાગે એવું ખોટું નહીં, સાચું બોલી દેવાનું. જરૂર પડે તો ના પણ બોલી દેવાનું. નહીં, મારથી નહીં થાય, સોરી. ઓકે, સાચું બોલી દેવાનું. ઓકે, પણ એને ખોટું ન લાગે એ વેમાં તમે બોલી શકો છો. સંતુલિત વ્યક્તિત્વ તમારું હોવું જોઈએ. ઓકે, કે ભાઈ આમ ચડી નહીં જવાનું ને હાવ ઢીલાઈ નહીં પડી જવાનું. જીવન સંતુલિત રાખવાનું, સતત જાગૃત રહેવાનું છે. ઓકે, નવો સિલેબસ આવ્યો તમને ખબર હોવી જોઈએ. તમને જે એક્ઝામ દેવાની છે 360 ડિગ્રી ખબર હોવી જોઈએ. ઓકે, જે વેબસાઇટ જોતી રહેવાની છે જોતી રહેવાની છે. સતત જાગૃત રહેવું અત્યારે અનિવાર્ય બની રહ્યું છે. દેશમાં કે વિદેશમાં ગમે ત્યાં શું ચાલી રહ્યું છે એની આપણને ખબર હોવી જોઈએ. ઓકે, અને તમારા ઉપર થયેલા ઉપકારોને ક્યારેય ભૂલશો નહીં. ઓકે, કારણ કે એક સમય હોય કે જ્યારે તમારું કોઈ નહોતું ત્યારે એ હતા, અથવા તો તમારી પાસે ભણવાના પૈસા નહોતા તો અમને આપ્યા હતા. તમને ભણાવતા નહોતા ત્યારે મને આ સાહેબે ભણાવ્યા હતા. તમારી પાસે ચપ્પલ નહોતા તો આને મને ચપ્પલ લઈ દીધા હતા. પુસ્તકો નહોતા તો આને મને પુસ્તક લઈ દીધા હતા. તો તમારે એનો ક્યારેય પણ તમે ગમે એટલા મોટા અધિકારી બની જાઓ પણ તમારે એમનો ઉપકાર જે છે એ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. તો આ થોડાક
ભગવદ્ ગીતાના જે સેન્ટેન્સ છે એ આપણે જીવનમાં ઉતારવા જોઈએ, વિદ્યાર્થી કાળમાં ઉતારવા જોઈએ. એઝ અ શિક્ષક તરીકે પણ આપણે આ ગુણો ઉતારવા જોઈએ ને આપણા છોકરાઓને, આપણા વિદ્યાર્થીઓને પણ આ ગુણો કહેવા જોઈએ, જેથી કરીને એમના જીવનમાં પણ સુધારો આવે. અને તમારે અંદર જે ગુણો હોય એનું જે અનુકરણ જે છે બાળકો કરતા હોય છે, એટલે ખાસ કરીને તમે આ જીવનમાં ગુણો કેળવો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.